હેલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પાઠશાલા યુથ ફોર 9 to 12માં. આજે આપણે ધોરણ 11નું ગાલા અસાઇનમેન્ટના સબ્જેક્ટ એસપીસીસીના સેક્શન એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો આપણે શરૂ કરીએ. સેક્શન એ વિભાગ 1 પ્રકરણ 1. પ્રશ્ન નંબર 1. નીચેના પૈકી કોણ મૌખિક માહિતી સંચારની પદ્ધતિ છે? સી. ગોષ્ઠી. માહિતી સંચારની કઈ પદ્ધતિ પ્રત્યક્ષ રીતે ઉપયોગમાં લેવાય છે? એ. મૌખિક. લિખિત માહિતી સંચારનું માધ્યમ જણાવો. બી. પત્રલેખન. કઈ માહિતી સંચારની પદ્ધતિથી જે તે સંસ્થાની આગવી છાપ ઊભી થાય છે? ડી. લેખિત માહિતી. નીચેના પૈકી કયું મૌન માહિતી સંચારનું માધ્યમ છે? ડી. હાવભાવ. ચેપ્ટર નંબર 2 વિભાગ 1. પહેલો પ્રશ્ન. અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારની લેખન શૈલી કેવી હોવી જોઈએ? સી. સરળ. પત્ર મેળવનારના મનમાં કોઈ ગેરસમજ ઊભી ના થાય તે માટે પત્રનું લખાણ કેવું હોવું જોઈએ? એ. સ્પષ્ટ. નીચેના પૈકી કયું લક્ષણ પત્રનો આત્મા છે? બી. સંક્ષિપ્તતા. ચોથો પ્રશ્ન. કયા પ્રકારનો પત્ર વેપાર માટે નુકસાનકારક છે? બી. અધૂરી વિગતવાળો. પાંચમો પ્રશ્ન. વાણિજ્યિક પત્ર લેખનનો અભિગમ કેવો હોવો જોઈએ? બી. વાચકલક્ષી. વિભાગ 1 પ્રકરણ નંબર 3. પહેલો પ્રશ્ન. વાણિજ્યિક પત્ર માટે સામાન્ય રીતે કાગળનો રંગ કેવો હોવો જોઈએ? એ. સફેદ. બીજો પ્રશ્ન. પત્ર લેખન માટે ઉપયોગમાં લેવામાં આવતો કાગળ કેવી ગુણવત્તાવાળો હોવો જોઈએ? સારી ગુણવત્તાવાળો. ત્રીજો પ્રશ્ન. પત્રમાં સામાન્ય રીતે બે લાઈનો વચ્ચે રાખવામાં આવતી જગ્યા એટલે લાઇન સ્પેસિંગ કહે છે. પત્રની જમણી બાજુનો હાંસિયો કેટલી જગ્યા ધરાવતો હોય છે? સી. 1 ઇંચ. પત્રની ઉપરની તરફ આવેલો હાંસિયો લગભગ કેટલા ઇંચનો હોય છે? 1.5 ઇંચ. પ્રકરણ નંબર 4. નીચેના પૈકી કઈ તારીખ અમેરિકન પદ્ધતિ માટે લખાયેલ છે? 16 ઓગસ્ટ 2025. એમાં પહેલા મંથ હોય, પછી ડેટ હોય, પછી યર હોય. બીજો પ્રશ્ન. નીચેના પૈકી કઈ તારીખ બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે લખાઈ છે? એમાં પહેલા ડેટ હોય, પછી મંથ હોય, પછી યર હોય. 6 એપ્રિલ 2025. વાણિજ્યિક પત્રના શીર્ષકમાં કેટલી વાર નીચે પૈકી નંબર હોય છે? પત્રનો સંદર્ભ નંબર. નીચેના પૈકી કયું સંબોધન બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે છે? ડિયર સર. પાંચમો પ્રશ્ન. નીચેના પૈકી કયું સંબોધન અમેરિકન પદ્ધતિ મુજબ છે? ડીએ મેડમ એન્ડ કોલન. વિભાગ 1 પ્રકરણ નંબર 5. પૂછપરછના પ્રત્યુત્તરનો પત્ર કોણ લખે છે? એ. વેચનાર. બીજો પ્રશ્ન. પૂછપરછના પ્રત્યુત્તરના અંત ભાગનું લખાણ કેવું હોવું જોઈએ? ડી. અસરકારક અને ઓર્ડર અપાવે તેવું. ત્રીજો પ્રશ્ન. વેચાણકર્તા તરફથી જાહેર કરેલ વિવિધ માલ સામાનની તેમજ સેવાઓની કિંમત દર્શાવતું પત્રક એટલે પ્રાઇસ લિસ્ટ. ચોથો પ્રશ્ન. નીચેના પૈકી કયા પત્રોનો સમાવેશ વાણિજ્યિક પત્રોમાં થાય છે? ડી. પૂછપરછના પત્રો. પાંચમો પ્રશ્ન. નીચેના પૈકી કયા પત્રો ગ્રાહકને આકર્ષવાનું કામ કરે છે? સી. પૂછપરછના પ્રત્યુત્તર આપતા પત્રો. વિભાગ 1 પ્રકરણ નંબર 6. વાણિજ્યિક પત્રોમાં ઓર્ડર આપતા પત્રો કેવા પ્રકારના ગણાય છે? બી. માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો. પ્રશ્ન નંબર 2. ઓર્ડર આપતો પત્ર ખરીદનાર અને વેચનાર વચ્ચેનો કેવો કરાર છે? લેખિત કરાર છે. ત્રીજો પ્રશ્ન. ઓર્ડર આપતા પત્રોમાં આવતો ઓર્ડર શબ્દ કઈ ભાષાનો છે? ડી. અંગ્રેજી ભાષાનો. ઓર્ડર આપતા શબ્દોનો ગુજરાતી ભાષામાં સામાન્ય રીતે કેવો અર્થ કરવામાં આવે છે? હુકમ. પાંચમો પ્રશ્ન. ઓર્ડર શબ્દનો વાણિજ્યિક પત્ર વ્યવહારના સંદર્ભમાં કેવો અર્થ કરવામાં આવે છે? ડી. વિનંતી. છઠ્ઠો પ્રશ્ન. ઓર્ડર આપતો પત્ર ખરીદનાર અને વેચનારને કાયદેસરની રીતે જોડી કડી કરી છે. સાતમો પ્રશ્ન. મોટે ભાગે ઓર્ડર આપતા પત્રમાં મંગાવવાના માલ સામાનની વિગતો કેવા સ્વરૂપે દર્શાવાય છે? સી. કોષ્ટક સ્વરૂપે. આઠમો પ્રશ્ન. વેચાણકર્તા પૂછપરછના પ્રત્યુત્તર આપતા પત્રની સાથે બિડાણ સ્વરૂપે શું મોકલી આપે છે? ઓર્ડર પત્રક. નવમો પ્રશ્ન. નિયત સમય મર્યાદામાં માલ સામાન ન મળે ત્યારે ગ્રાહક વેચાણકર્તાને સૌપ્રથમ કયો પત્ર લખે છે? સ્મૃતિપત્ર. કામદારીની હડતાલને કારણે ઉત્પાદન બંધ થવાથી ઓર્ડરને રદ કરતો પત્ર ખરીદનારને કોણ લખશે? બી. વેચાણકર્તા. ચેપ્ટર નંબર 7. દાવા ફરિયાદના પતાવટના પત્રો અત્યારના વેપારીઓ કેવી રીતે જુએ છે? હકારાત્મક રીતે. બીજો પ્રશ્ન. ગ્રાહક સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરવામાં આવે તેનો માનભંગ થાય ત્યારે ગ્રાહકે પ્રથમ પગલું શું લેવું જોઈએ? સી. ફરિયાદ પત્ર લખવો જોઈએ. ત્રીજો પ્રશ્ન. ફરિયાદ પત્રની ભાષા કેવી ના હોવી જોઈએ? ગુસ્સાવાળી. વેપારી કયા સિદ્ધાંત મુજબ દાવા ફરિયાદની પતાવટ કરતા નથી હોતા? એ. ગ્રાહક સાવધાન. અગાઉના વર્ષોમાં દાવાઓ અને ફરિયાદોને કેવી રીતે માનવામાં આવતી હતી? બી. સિદ્ધર્થ સ્વરૂપે.
વિભાગ 2 પ્રકરણ નંબર 1. બીસીસીઆઈનું આખું નામ જણાવો. બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ કરન્સી ઇન ઇન્ડિયા છે. બીજો પ્રશ્ન, કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી હતી? શ્રી વીવી ગિરીએ. ત્રીજો પ્રશ્ન, અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1922માં. FICCIની સ્થાપના 1927માં થઈ હતી. નીચેના પૈકી કયા કાર્યનો સમાવેશ સામાન્ય સેક્રેટરીના કાર્યોમાં થતો નથી? ડી. હિસાબો પર દેખરેખ રાખવી. વિભાગ 2 ચેપ્ટર નંબર 2. ઉત્સાહી વ્યક્તિ કાર્યને કેવું બનાવે છે? બી. સરળ બનાવે છે. સેક્રેટરી અશ્વિન મહેતા અને તેના કયા ગુણને કારણે વહીવટી ગૂંચો સરળતાથી ઉકેલી શકશે? આત્મવિશ્વાસ. નીચેના પૈકી કઈ કંપનીમાં સેક્રેટરીનું સ્થાન મહત્વનું નથી? એકલ વ્યક્તિ કંપનીમાં. સેક્રેટરીની નિમણૂકના ઠરાવમાં નીચેના પૈકી શેનો ઉલ્લેખ કરવો જરૂરી છે? સી. મહેનતાણાનો. દર્શક પટેલ પાસે સેક્રેટરી બનવા માટે નીચેના પૈકી કયો નંબર હોવો જોઈએ? મેમ્બરશિપ નંબર. વિભાગ 2 પ્રકરણ નંબર 3. પહેલો પ્રશ્ન, કંપનીની નોંધણી પહેલાના તબક્કામાં નીચેના બાબતોમાંથી કોનો સમાવેશ થતો નથી? ડી. સંચાલકોની યાદીનો. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે નીચે પૈકી કયો દસ્તાવેજ જરૂરી નથી? સી. વિજ્ઞાપન પત્ર. ત્રીજો પ્રશ્ન, કંપનીને કોનો માનસપુત્ર કહેવામાં આવે છે? ડી. પ્રવર્તકોનો. ચોથો પ્રશ્ન, કંપનીને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કોણ કરે છે? ડી. પ્રયોજક. ભારતમાં હાલમાં કયો કંપની ધારો લાગુ પાડવામાં આવી રહેલ છે? 2013નો. વિભાગ 2 પ્રકરણ નંબર 4. પ્રશ્ન 1, કંપનીની કર્મચારી દ્વારા કરવામાં આવેલ સત્તા બહારના કાર્યો કોણ જવાબદાર છે? સી. કંપની પોતે જ. બીજો પ્રશ્ન, સત્તા બહારના કાર્યો માટે સંચાલકો કોના માટે જવાબદાર ઠરે છે? બી. ત્રાહિત પક્ષ માટે. ત્રીજો પ્રશ્ન, જવાબદારીની દ્રષ્ટિએ કંપનીની કેટલા ભાગમાં વહેંચણી કરી શકાય? બી. 3. આવેદનપત્ર પર જાહેર કંપનીઓ માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોની સહી હોવી જોઈએ? 7 સભ્યોની. પાંચમો પ્રશ્ન, આવેદનપત્ર પર ખાનગી કંપની માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોની સહી હોવી જોઈએ? એ. 2 સભ્યોની. વિભાગ 2 પ્રકરણ નંબર 5. પહેલો પ્રશ્ન, કંપનીના આંતરિક વહીવટનું નિયમન કરતા નિયમોનો સમૂહ એટલે નિયમનપત્ર. બીજો પ્રશ્ન, ખાનગી કંપનીએ તેના નિયમનપત્રમાં કેટલી વિશેષતાઓ જણાવવી જોઈએ? બી. 3 વિશેષતાઓ. ત્રીજો પ્રશ્ન, શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જો નિયમનપત્ર ન બનાવે તો તે કયું ટેબલ અપનાવી શકે? બી. ટેબલ નંબર F. ખાનગી કંપનીમાં વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી રાખી શકાય છે? બી. 500. પાંચમો પ્રશ્ન, કંપની ધારા અનુસાર નિયમનપત્રમાં ફેરફાર કરવા માટે પારસ કંપનીએ કેવો ઠરાવ પસાર કરવો પડશે? બી. ખાસ ઠરાવ. માણેક પબ્લિક લિમિટેડ કંપનીનો માણેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રૂપાંતર કરવા માટે કંપનીએ કોની મંજૂરી લેવી પડશે? સી. ટ્રિબ્યુનલની. સાતમો પ્રશ્ન, નવી શરૂ થયેલી મહાવીર ટ્રેડિંગ કંપની કોની જોગવાઈઓને અનુલક્ષીને પોતપોતાનું નિયમનપત્ર તૈયાર કરશે? આવેદનપત્રની જોગવાઈને અનુલક્ષીને. આઠમો પ્રશ્ન, કંપની ધારા 2013માં પરિશિષ્ટ 1માં જે તે પ્રકારની કંપનીનું નિયમનપત્ર તૈયાર કરવામાં કેટલા પ્રકારના ટેબલ આપેલા છે? સી. 5 પ્રકારના ટેબલ. નવમો પ્રશ્ન, પ્રકાશ કંપનીએ ટેબલ જે મુજબનું નિયમનપત્ર તૈયાર કરવા માટે કયા ટેબલની જોગવાઈ સ્વીકારવી પડશે? ટેબલ નંબર H. 10મો પ્રશ્ન, પારસ કંપનીએ ટેબલ G મુજબનું નિયમનપત્ર તૈયાર કરવા માટે કયા ટેબલની જોગવાઈઓને અનુસરવી પડશે? ટેબલ નંબર F. વિભાગ 2 પ્રકરણ નંબર 6. પહેલો પ્રશ્ન, ધંધાનું ચાલક બળ કયું છે? સી. મૂડી. બીજો પ્રશ્ન, કંપની પોતાને જોઈતી મૂડી જાહેર જનતા પાસેથી શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરે છે. ત્રીજો પ્રશ્ન, જાહેર જનતાને અને રોકાણકારોને કંપની વિશે યોગ્ય માહિતી મળી રહે તે માટે કંપની કયા દસ્તાવેજ બહાર પાડે છે? સી. વિજ્ઞાપન પત્ર. ચોથો પ્રશ્ન, જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે જાહેર દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે તેને શું કહેવાય? બી. વિજ્ઞાપન પત્ર. પાંચમો પ્રશ્ન, સાદી ભાષામાં વિજ્ઞાપન એટલે જાહેરાત. છઠ્ઠો પ્રશ્ન, ભરણાની રકમ મળે તે કયા જમા કરાવવી પડે? એ. અલગ શેડ્યુલ બેંકમાં અલગ ખાતું ખોલાવી જમા કરાવવી પડે. સાતમો પ્રશ્ન, ખાનગી નિયુક્તિમાં ભરણાની ફાળવણી કેટલા દિવસોમાં કરવી પડે? બી. 60 દિવસોમાં. આઠમો પ્રશ્ન, વિજ્ઞાપન પત્ર છપાવવું જરૂરી છે. નવમો પ્રશ્ન, સંચાલકોની દીવાની જવાબદારીમાં શું થાય? એ. થયેલ ખોટ ભરપાઈ કરવી આપવી પડે છે. 10મો પ્રશ્ન,
ખાનગી નિયુક્તિમાં બહારની કેટલી વ્યક્તિને પ્રસ્તાવ આપી શકાય છે? એ 50 વ્યક્તિને. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.